કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્તે. આજે આપણે પાઠ 16 પુતલિકા પરીક્ષા જોઈશું, એટલે કે પુતળીઓની પરખ, પુતળીઓની પરીક્ષા, જેની પ્રસ્તાવના આપણે જોઈએ. જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્વનું પરિબળ છે. એટલું જ નહીં, જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને સુફળતા મેળવવા માટે પણ ઉપદેશ મહત્વનો છે. ઉપદેશને પ્રાપ્ત કરવાના બે ઉપાયો છે. એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ અથવા તો વચન કહેવા, અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ. આપણને માણસો ઘણીવાર ઉપદેશ આપે તો ઉપદેશ બે પ્રકારે આપી શકાય છે. એક પ્રકાર છે આપણે વચનથી સાક્ષાત તેની સામે આપણે કંઈક કહીને ઉપદેશ આપી શકીએ, અને બીજો ઉપાય શું છે તો કથાના માધ્યમથી, વાર્તાના માધ્યમથી ઉપદેશ આપી શકાય છે. આમાંથી ઉપદેશ પ્રાપ્તિનો જે આ બીજો ઉપાય એટલે કે કથા દ્વારા, તે સામાન્ય જનમાનસમાં વધારે આદર ધરાવે છે. આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓની માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી જૂની છે. આપણને ખબર છે કે વાર્તા દ્વારા જ્ઞાન, વાર્તા દ્વારા બોધ પ્રાપ્ત થાય, એ માટે આપણે સંસ્કૃત સાહિત્યની અંદર બે સાહિત્યો થઈ ગયા છે, બરાબર. નીતિશાસ્ત્ર કહેવાય એને, કથાશાસ્ત્ર કહેવાય, એટલે કે હિતોપદેશ અને પંચતંત્ર. આવા બે સાહિત્ય આપણે 11મામાં પણ ભણી ગયેલા અને 12મામાં પણ છે જ, બરાબર. તો કથાના માધ્યમથી ઉપદેશ આપવામાં આવે છે. આવી કથાઓ ક્યારેક કોઈ ઐતિહાસિક પાત્રોના આધારે, તો ક્યારેક કોઈની કલ્પનાથી અસ્તિત્વમાં આવે છે અને પછી તે સાર્વજનિક બની જતી હોય છે. સમયાંતરે આવી કથાઓ ભોજ, કાલિદાસ, અકબર, બીરબલ જેવા પાત્રોના સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા રૂપ ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે. આવી જ એક સુપ્રસિદ્ધ કથાને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને આ પાઠમાં મૂકવામાં આવી છે. તો અહીંયા પણ જે કવિઓ થઈ ગયેલા અને એ રીતે જે બધી વાર્તાઓ પ્રસિદ્ધ થયેલી, તેવી જ કથા અહીં પણ એક છે અને ખૂબ સરસ આ વાર્તા છે. વાર્તાની સ્ટોરી શું છે તે જોઈશું આપણે. એક રાજાની રાજસભામાં કોઈ એક વણિક આવે છે. વણિક એટલે વેપારી. તેની પાસે બધી રીતે સરખી દેખાતી 3 પુતળીઓ છે. કેટલી પુતળીઓ છે? 3. રાજાના દરબારમાં એક વેપારી અથવા તો એક વણિક આવે છે. એ વણિક પાસે 3 પુતળીઓ છે. ત્રણેયનું મૂલ્ય જુદું જુદું છે, બરાબર. ત્રણેયનું મૂલ્ય કેવું છે? જુદું જુદું. મૂલ્ય એટલે કિંમત. ત્રણેયની કિંમત જુદી જુદી છે. સરખી છે છતાં ત્રણેયની કિંમત જુદી જુદી છે. આગંતુક વણિક રાજસભામાં કઈ પુતળીનું કેટલું મૂલ્ય છે તેની પાછળનું કારણ શું છે એ શોધી કાઢવાનો પડકાર ફેંકે છે. પેલો જે વણિક આવે છે એ વણિક રાજસભામાં પોતે પડકાર ફેંકે છે કે કઈ પુતળીનું દરેકનું મૂલ્ય જુદું જુદું છે. પુતળી તો સરખી જ છે, બધી એક સમાન, પણ એનું મૂલ્ય જુદું છે. અને મૂલ્ય શા માટે જુદું છે, એનું કારણ શું છે એ શોધી કાઢો, એ પ્રકારનો પડકાર ફેંકે છે. રાજસભામાં ઉપસ્થિત કોઈ સભ્ય જ્યારે આ પડકારને ઝીલી શકતો નથી, ત્યારે આ પડકાર મંત્રીના માથે આવી પડે છે. એટલે કે રાજસભાના જે સભ્યો છે એ કોઈથી આ પ્રશ્નનો ઉકેલ થયો નહીં. આનું કારણ કે પુતળીઓનું મૂલ્ય કેમ અલગ અને એના પાછળનું કારણ શું, એ કોઈ શોધી શક્યું નહીં. અંતે રાજાના જે મંત્રી છે એના માટે આ કામ આવે છે. મંત્રી પોતાની સુસ્મેક્ષિકાથી દરેક પુતળીઓનું મૂલ્ય અને તેની પાછળનું કારણ જાણી લાવે છે. મંત્રી એના ઘરે લઈ જાય છે એ પુતળીઓને, અને પછી એની સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરે છે. અને નિરીક્ષણ કરીને એને પછી જાણવા મળે છે એની કિંમત અને એની પાછળનું કારણ શું, જુદું જુદું કિંમત હોવાનું કારણ શું, એ બધું જાણીને લાવે છે. રાજસભામાં આ રહસ્યનું ઉદ્ઘાટન કરીને સહુને આશ્ચર્યચકિત કરે છે. કથાનો સાર એ છે કે કોઈ વસ્તુ ભલે રૂપ અને રંગે એક સરખી દેખાતી હોય, પણ તેનું મૂલ્ય તો એ વસ્તુમાં રહેલી
કોઈને કોઈ ગુણાત્મક વિશેષતાને કારણે નક્કી થાય છે. કે આ પાઠનો સારાંશ શું છે? મુખ્ય સારાંશ કે ભલે રૂપ રંગથી વજનથી એક સરખી દેખાતી હોય, પરંતુ એનું મૂલ્ય શા માટે અલગ? તો એની અંદર જે કંઈ ગુણ છે, ગુણાત્મક જે વિશેષતા છે, એ વિશેષતાને કારણે આ એનું મૂલ્ય નક્કી થાય છે. તો આ પ્રકારની નાની સરખી ખૂબ જ સરસ વાર્તા છે. તમને રસ પણ આવશે અને ભાષાંતર પણ ખૂબ જ સરળ છે. બરાબર? તો આપણે અનુવાદ જોઈએ, પાઠ જોઈશું. એકદા એકસ્યામ નૃપસભાયામ કશ્ચિત વૈદિકઃ વણિક સમાગતઃ. એકદા એટલે એક દિવસ, એકસ્ય નૃપસભા, નૃપ એટલે રાજા, એકસ્ય એટલે એક રાજાની સભામાં, કશ્ચિત એટલે કોઈક, વૈદેશિક એટલે પરદેશી અથવા તો વિદેશી, વણિક સમાગત, સમાગત એટલે આવ્યો. બરાબર? એક દિવસ એક રાજાની સભામાં કોઈક પરદેશી વણિક આવ્યો. તસ્ય પાર્શ્વે કાષ્ઠમય સુંદર્ય કલાત્મિકાઃ આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાનાઃ ત્રિસ્ત્રઃ પુતલિકાઃ આસન. તસ્ય પાર્શ્વે તેની પાસે, કાષ્ઠમય એટલે કે લાકડામાંથી બનેલી, કાષ્ઠ એટલે લાકડું, લાકડામાંથી બનેલી, સુંદર્ય એટલે સુંદર, કલાત્મિકા એટલે કલાત્મક, આકારેણ એટલે આકારથી, પ્રકારેણ એટલે પ્રકારથી, ભારેણ ભાર એટલે વજનથી, રૂપ એટલે રૂપથી, અને રાગેણ એટલે રાગ એટલે રંગથી, સમાનાહા એટલે એક સમાન એવી ત્રસ્ત્ર પુતલિકા, ત્રિસ્ત્ર એટલે ત્રણ, પુતળીઓ, આસન એટલે હતી. તેની પાસે લાકડાથી બનેલી અથવા તો લાકડામાંથી બનેલી સુંદર, કલાત્મક, સુંદર અને કલાત્મક, આકાર, પ્રકાર, વજન, રૂપ અને રંગથી એક સમાન એવી ત્રણ પુતળીઓ હતી. એટલે જે વિદેશી વણિક આવે છે રાજસભામાં, તો એની પાસે ત્રણ પુતળીઓ છે. કેવી છે? તો સુંદર, દરેક એક સરખી સુંદર છે, કલાત્મક છે, આકારથી પણ સરખી, પ્રકારથી પણ સરખી, વજનથી પણ સરખી, રૂપ પણ સરખું અને રંગથી પણ સરખી, એમ એક સમાન ત્રણ પુતળીઓ છે. યાદ રાખવાની. કેટલી પુતળીઓ છે? ત્રણ. કેવી? તો આકાર, પ્રકાર, ભાર, વજન, રંગ અને રૂપથી એક સરખી. બરાબર? જરાક પણ એમાં ફેરફાર નથી, એક સરખી ત્રણ પુતળીઓ છે. રાજસભાયામ ઉપસ્થિતઃ અશો વણિક તાઃ પુતલિકાઃ નૃપં પ્રદર્શયતિ. રાજસભામાં ઉપસ્થિત એટલે હાજર રહેલો એ વણિક, વણિક એટલે વેપારી. બરાબર? રાજસભામાં હાજર રહેલો અથવા તો ઉપસ્થિત રહેલો તે વણિક, તામ પુતલિકાઃ તે પુતળીઓને, નૃપઃ પ્રદર્શયતિ એટલે નૃપમ એટલે રાજાને, પ્રદર્શયતિ એટલે બતાવે છે. રાજસભામાં હાજર રહેલો એ વેપારી તે પુતળીઓ રાજાને બતાવે છે. એટલે કે એ વેપારી પાસે જે પુતળીઓ છે, ત્રણ પુતળીઓ, તે રાજાના સભામાં આવ્યો છે, એટલે એ રાજાને આ પુતળીઓ બતાવે છે. નૃપેહિ સ્વકરકમલયોઃ ગૃહીત્વા તાઃ પશ્યતિ. નૃપતિ એટલે રાજા, સ્વ એટલે પોતાના, કર એટલે હાથ, પોતાના હાથમાં, હાથને કેવા કહ્યા છે? કમલયોઃ એટલે કર કમલ એટલે હસ્તકમળ, હાથરૂપી કમળમાં હાથને કમળ કહ્યા છે. તો રાજા પોતાના હસ્તકમળમાં ગૃહીત્વા એટલે કે લઈને,
તાહ પશ્યતિ તેને જુએ છે. બરાબર. રાજા પોતાના હસ્તકમળમાં તેને લઈને જુએ છે. પોતાના હાથમાં એ 3 પૂતળીઓ લે છે રાજા, અને પછી એને જુએ છે. કલાત્મિકાહ તાહ નૃપતેઃ મનઃ હરંતી. કલાત્મક એવી તા તે પૂતળીઓ નૃપતે એટલે રાજાનું મન હરંતી એટલે મન હરી લે છે. કલાત્મક એવી તે પૂતળીઓ, તાહા એટલે તે એટલે કોણ? તો પૂતળીઓ. કલાત્મક એવી તે પૂતળીઓ રાજાનું મન હરી લે છે. નૃપતિઃ તમ વણિજં પ્રશસંતી. રાજા તમ વણિજ તે વેપારીના પ્રશસંતી એટલે પ્રશંસા કરે છે, વખાણ કરે છે. રાજા તે વેપારીના વખાણ કરે છે અથવા તે વેપારીની પ્રશંસા કરે છે. સ્વકીયામ પ્રસન્નતા ચ પ્રકટયતિ. ચ એટલે અને, સ્વકીયા એટલે પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે, વ્યક્ત કરે છે, અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે. એટલે કે રાજાએ હાથમાં તે 3 પૂતળીઓ લે છે અને તેને જુએ છે. એટલે રાજાને આ કલાત્મક પૂતળીઓ ખૂબ જ ગમી જાય છે, અને આ પૂતળીઓ જોઈને રાજા એ વેપારીના ખૂબ વખાણ કરે છે, અને પોતે ખૂબ પ્રસન્ન છે આ પૂતળીઓ જોઈને, એમ પોતાની પ્રસન્નતાને વ્યક્ત કરે છે. નૃપતિ પ્રસન્નમ દૃષ્ટવા અસૌ વણિક તાહ કે ક્રેતુમ પાર્થિતવાન. નૃપતિ એટલે રાજાને, પ્રસન્નમ એટલે પ્રસન્ન થયેલા, દૃષ્ટવા એટલે જોઈને, રાજાને પ્રસન્ન થયેલા જોઈને, અસૌ વણિક પેલા વણિકે અથવા તો એ વણિકે, તામ ક્રેતુમ તામ તાહ ક્રેતુમ, તાહ એટલે તેને એટલે કોને? પૂતળીઓને. તેને ક્રેતુમ એટલે ખરીદવા માટે, પ્રાર્થિતવાન એટલે પ્રાર્થના કરે છે. રાજાને પ્રસન્ન થયેલા જોઈને એ વેપારી તેને ખરીદવા માટે પ્રાર્થના કરે છે. એટલે વેપારી રાજાને કહે છે કે તમે આ પૂતળીઓ ખરીદી લો. બરાબર. ખરીદવા માટે પ્રાર્થના કરે છે. ક્રેતુમ એટલે ખરીદવા માટે. રાજાને પ્રસન્ન થયેલા જોઈને એ વણિક તેને ખરીદવા માટે પ્રાર્થના કરે છે. આગળ. તતો નૃપતિઃ વણિજં તાસાં મૂલ્યં પુચ્છતિ. તતઃ પછી, નૃપતિ એટલે રાજા, વણિજમ એટલે વણિકને, તાસાં મૂલ્ય તેનું મૂલ્ય, પુચ્છતિ એટલે પૂછે છે. પછી રાજા વણિકને તેનું મૂલ્ય પૂછે છે. રાજા પેલા વેપારીને પૂછે છે કે આની કિંમત શું છે. એણે ખરીદવા માટે આગ્રહ કર્યો. રાજાને કહ્યું કે તમે આ પૂતળીઓ ખરીદી લો, આગ્રહ કર્યો. એટલે પછી એનો ભાવ પૂછે, મૂલ્ય પૂછે છે, કિંમત પૂછે છે. એટલે રાજાએ તે વેપારીને એનું મૂલ્ય પૂછ્યું. તદા વણિક વદતી. તદા એટલે ત્યારે, વણિક એટલે વેપારી, વદતી એટલે કહે છે. ત્યારે વેપારી કહે છે, ત્રિશૃણામ અપી પુતલિકાનામ મૂલ્યમ ભિન્નમ ભિન્નમ અસ્તિ. ત્રિશૃણામ એટલે 3, પુતલિકાનામ એટલે પૂતળીઓનું, 3 પૂતળીઓનું મૂલ્ય ભિન્નમ ભિન્નમ એટલે કે જુદું જુદું છે. 3 પૂતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. અસ્યાહ રૂપ્યકમ માત્રમ અન્યશાહ ચ સહસ્ત્ર રૂપ્યકમ માત્રમ અસ્તિ. જો શું કહ્યું? એકસ્યા એટલે એકનું એટલે એક પૂતળીનું, માત્ર એટલે ફક્ત, રૂપ્યકમ એટલે 1 રૂપિયો છે. બરાબર. શું કહ્યું? કે એકસ્યાહ એટલે એકનું મૂલ્ય માત્ર અથવા તો ફક્ત રૂપિયો છે, એટલે કે 1 રૂપિયો છે. એક પૂતળીનું મૂલ્ય ફક્ત 1 રૂપિયો છે. અને અન્યસ્ય એટલે કે બીજી, ચ એટલે અને અન્યસ્ય એટલે બીજીનું અથવા તો બીજી પૂતળીનું
મૂલ્ય સહસ્રરૂપ્યકમ માત્રમસ્તિ. માત્રમ એટલે ફક્ત સહસ્રરૂપ્ય, સહસ્ત્ર એટલે 1000 રૂપિયા, 1000 રૂપિયા છે. તૃતીયા એકા પુતલિકા લક્ષ્ય રૂપ્યકમ મૂલ્યમ દદાતી ઇતિ. અને ત્રીજી એક પુતળી લક્ષ્ય રૂપ્યકમ, લક્ષ્ય એટલે લાખ, બરાબર, 1,00,000 રૂપિયાનું મૂલ્ય દદાતી એટલે ધરાવે છે. તો 3 પુતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. 3 પુતળીઓની કિંમત જુદી જુદી છે. એકની 1 રૂપિયો છે માત્ર, બીજી પુતળીની કિંમત માત્ર 1,000 છે, અને ત્રીજી પુતળીનું 1,00,000 રૂપિયા છે. આ તમારે ખાસ યાદ રાખવાનું. વિકલ્પમાં તમને MCQમાં વિકલ્પોમાં ખાસ પૂછાય કે હે ને, એક પુતળીનું મૂલ્ય કયું, પહેલી પુતળીનું, બીજી પુતળીનું કેટલું મૂલ્ય અને ત્રીજીનું કેટલું. તો પહેલી જે એક છે તે એકનું મૂલ્ય 1 જ રૂપિયો છે. બીજી જે છે એ બીજી પુતળીનું મૂલ્ય 1,000 રૂપિયા છે, માત્ર 1,000, 1,000, અને ત્રીજીનું શું છે, માત્ર 1,00,000 રૂપિયા. એટલે રાજાને પણ આશ્ચર્ય થયું કે ત્રણેય પુતળી તો એક સરખી છે, રૂપથી, રંગથી, આકારથી, પ્રકારથી, વજનથી એક સરખી છે, અને એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી, છતાં પણ ત્રણેયની કિંમત કેમ અલગ છે, બરાબર, શા માટે જુદી જુદી છે. પછી રાજા વણિકને તેનું મૂલ્ય પૂછે છે. ત્યારે વણિક કહે છે કે ત્રણેય પુતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. એકનું માત્ર 1 રૂપિયો છે, અને બીજીનું માત્ર 1,000 રૂપિયા છે, અને ત્રીજી એક પુતળીનું એ માત્ર 1,00,000 રૂપિયા મૂલ્ય ધરાવે છે. રાજા આશ્ચર્યમ વણિજે કથયતી. રાજા આશ્ચર્ય એટલે આશ્ચર્યપૂર્વક વણિજને કહે છે, ને, કારણ કે ત્રણેયનું અલગ એટલે રાજા આશ્ચર્ય પામી ગયા, અને વણિકને એટલે કે વેપારીને પૂછે છે, કહે છે, વદતી એટલે કહે છે. રાજા આશ્ચર્યપૂર્વક વણિકને કહે છે, ભો વણિક, હે વણિક, કથમ તાવત સમાનાનામ પુતલિકાનામ મૂલ્યમ એતાવત ભિન્નમ ભિન્નમ અસ્તિ ઇતિ. હે વણિક, તાવત તારી, સમાનાનામ એટલે એક સમાન, તારી એક સમાન પુતળીઓનું મૂલ્ય, એતાવત એટલે આટલું, ભિન્ન ભિન્ન એટલે જુદું જુદું, કથમ અસ્તિ, કથમ એટલે શા માટે, અસ્તિ એટલે છે, શા માટે છે, હે, પૂછે છે. રાજા આશ્ચર્ય સાથે વણિકને કહે છે કે હે વણિક, તારી એક સમાન પુતળીઓનું મૂલ્ય, એતાવત એટલે આટલું, એનો અર્થ શું થાય, આટલું, આટલું જુદું જુદું, ભિન્ન ભિન્ન, જુદું જુદું શા માટે છે. કથમ એટલે શા માટે, શા માટે છે, ત્રણેય પુત્રીનું મૂલ્ય જુદું જુદું શા માટે છે. વણિક અવદત. વણિકે કહ્યું, અયિ નૃપ, હે રાજન, ભવતઃ રાજસભાયામ અત્ર બહવઃ વિદ્વાંસઃ વિચક્ષણાઃ પુરુષાઃ વિરાજન્તે. ભવતઃ આપના, રાજસભાયામ એટલે રાજસભામાં, અત્ર અહીં, બહવઃ એટલે ઘણા, વિદ્વાંસઃ એટલે વિદ્વાનો, અને વિચક્ષણા એટલે કે બુદ્ધિશાળી પુરુષો, પુરુષાઃ એટલે પુરુષો, વિરાજતે એટલે શોભે છે. એટલે વણિકે પેલા રાજાને કહ્યું કે હે રાજા, આપની સભામાં ઘણા વિદ્વાનો અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે, બરાબર. તે એતાઃ પુતલિકાઃ પરીક્ષ્ય તાસાં મૂલ્યભેદ તસ્ય ચ કારણમ વિજ્ઞાપયિતુમ અહર્તિ. તેઓ, તે એટલે તેઓ, એતાઃ એટલે આ, પુતલિકા એટલે પુતળીઓ, તેઓ આ પુતળીઓની પરીક્ષા એટલે પરીક્ષા કરીને, તાસાં મૂલ્યભેદ,
તેના મૂલ્યનો ભેદ અથવા તો તેનો મૂલ્યનો તફાવત, ચ અને તસ્ય કારણમ અને તેનું કારણ, વિજ્ઞાપયિતુમ એટલે જાણવા માટે, અહર્તિ અર્હંતિ એટલે સમર્થ છે. અતઃ તેથી તાન એવ રાજસભા સદસ્યાન એતત પૃચ્છતુ ઇતિ. તેથી તેમને રાજસભાના સભ્યોને એતત પૃચ્છતુ આ પૂછો. તેથી રાજસભાના સભ્યોને જ આ પૂછો. રાજાએ પૂછ્યું આશ્ચર્ય સાથે કે જુદી જુદી કિંમત શા માટે? ત્યારે પેલા વણિક વેપારી કહે છે કે તમારી સભામાં તો ઘણા બધા વિદ્વાનો છે, બુદ્ધિશાળી પુરુષો બેઠા છે, તો તમે એની પરીક્ષા કરો. તેમને કહો કે આ પુત્રીઓની પરીક્ષા કરે અને એના મૂલ્યનું તફાવત શા માટે છે, મૂલ્ય જુદું જુદું શા માટે છે અને તેનું કારણ જણાવવા માટે આ બધા વિદ્વાનો સમર્થ છે. તો તમે તમારા જ રાજસભાના જે સભ્યો છે તેને જ એનું કારણ પૂછો. વણિકે કહ્યું, હે રાજન, આપની રાજસભામાં અહીં ઘણા વિદ્વાનો અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે. તેઓ આ પુતળીઓની પરીક્ષા કરીને તેના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા માટે સમર્થ છે. આથી તેમને રાજસભાના સભ્યોને જ આ પૂછો. તો અહીંયા સુધી આપણે જોઈશું. બાકીનું હવે આવતા વિડીયોની અંદર જોઈએ. ઓકે, બાય.